એ જમાનો હતો 65,000નો ટ્રેક્ટર લીધો. તે 65,000 નહીં ભરાયા ત્યારે પેલી નોટિસ આવી ત્યારે કેસરિયા એમ ત્યાં તો કેસરિયા મારા પર તો નોટિસ આવેલી આવું ભણાવેલું. પછી બોલો ભાઈ પેલા ભોજપુરીઓ હા છોટું દાદા નહીં છોટું નહીં ભૂતપૂર્વ દુર્લભ હા દુર્લભ દુર્લભભાઈ હવે તેને મોકલેલા જાવ તો એમ કે લખ્યું દાદાએ પ્રોપર્ટી ક્રેડિટ કોની ક્રેડિટમાંથી ધિરાણ કીધું એનો ખુલાસો સત્વરે થવો ઘટે. ચાલ આ બધો કેસ ચાલ્યો. હવે જજ વકીલ આ બધું જોયા કરે કે મારી ક્રેડિટમાંથી ધિરાણ કીધું છે કે મારા સાક્ષીની ક્રેડિટમાંથી ધિરાણ કીધું છે. મારી સાક્ષીમાંથી ધિરાણ કીધું તો મારે સાક્ષીની ક્રેડિટ શું જરૂર હતી?